કમિશન કાંડનો સમગ્ર મામલો સામે આવ્યો છે। એક બાદ એક અનેક લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે અને અનેક ખુલાસા પણ થઈ રહ્યા છે અને સૌથી મોટો ખુલાસો એ પણ થયો છે એક સોની વેપારી અને ટિમ્બરના વેપારી પણ સામે આવ્યા કે તેમની સાથે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું કમિશન કાંડ થયું છે। કોંગ્રેસથી લલિતભાઈ કગથરા આપણી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કમિશન કાંડનો સમગ્ર મામલો સામે આવ્યો છે। ક્યાંક કોઈ પોલીસ કોન્સ્ટેબલ હોય કે પછી પીએસઆઈ પીઆઈ પર આક્ષેપો થતા હતા અત્યાર સુધી, પરંતુ હવે રાજકોટ પોલીસ કમિશનર પર આક્ષેપ થયા છે। સૌપ્રથમ આપની પ્રતિક્રિયા। જો આ આક્ષેપ નથી, હકીકત છે। ગોવિંદભાઈ પટેલ જેવા સિનિયર મોસ્ટ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કે જ્યારે સીઆર પાટીલ પણ ભાજપમાં નહીં હોય, ત્યારે હર્ષ સંઘવી પણ ભારતીય જનતા પાર્ટીમાં નહીં હોય, એટલા જૂના અને જમીન સાથે જોડેલા માણસ હકીકત સાથે વાત કરી રહ્યા છે। ત્યારે આ હકીકત છે। રાજકોટની પોલીસ હોય કે સમગ્ર ગુજરાતની, અમારે મોરબીમાં પણ આ જ પરિસ્થિતિ જે થાય, પોલીસ ખાતું એ માત્ર ને માત્ર હવાલા લેવાનું સ્થળ થઈ ગયું છે। પોલીસ પાર્ટી એ તમારી ઉઘરાણી ફસાઈ ગઈ હોય, વેપારી ઉઘરાણી, કે તમારે કોઈને પૈસા ન દેવા હોય તો પોલીસ પાસે જતા રહ્યો, ક્રાઇમ બ્રાન્ચ આ જ કામ કરે। તમારી ઉઘરાણી વસૂલાવી દેશે અથવા તમારે ગામને પૈસા નહીં દેવા હોય તો તમને રક્ષણ આપશે। આ પરિસ્થિતિમાં હજી તો આ પેલો કેસ છે સાહેબ। મારી પાસે 4 લોકોના ફોન આવ્યા છે કે સાહેબ અમારા આ પરિસ્થિતિ છે, અમારી વાત કરો, પણ જ્યાં સુધી હું એના કાગળે એની પરિસ્થિતિ ના જોઉં, ત્યાં સાચી વાત ન જાણું, ત્યાં સુધી હું કોઈના નામ જોગ આક્ષેપ નહીં કરું। પણ રાજકોટમાં ઘણા લોકો આવી રીતે ફસાયેલા છે। જો તમને હું કહું કે આ સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે બાયોડીઝલનું કાંડ હાલતું હતું, ઘરે ઘરે પેટ્રોલ પંપે ગમે તે ચોકમાં ખુલ્લેઆમ બાયોડીઝલ વેચાતું હતું। આ પોલીસને હપ્તા અને રાજકારણને હપ્તા ન મળે, સરકારને હપ્તા ન મળે તો આ બાયોડીઝલ ના વેચાય સાહેબ। પોલીસ ધારે તો 1 મિનિટમાં પકડી શકે। પોલીસ ધારે તો 8 દિવસનું બાળકને પણ એમપીમાં જઈને ગોતી આવી શકે। તો આ બાયોડીઝલના એની નજર સામે શું કામ હાલતા હોય, આવી રીતે કૌભાંડો શું કામ હાલતા હોય? મારે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતને ભારતીય જનતા પાર્ટીના જે શાસન કરતા એ લોકોને કેવું છે કે પ્રજા જાય તો જાય ક્યાં? પોલીસ પાસે જાય તો પોલીસ જ હપ્તા ઉઘરાવે, પોલીસ જ સેટલમેન્ટ કરી દે। તમારી જમીનમાં કબજો કરાવવો હોય કે કબજો ખાલી કરાવવો હોય, એ પોલીસનું કામ છે। અત્યારે તમારી વેપારી ઉઘરાણી અને મોરબી સિરામિક ઉદ્યોગવાળા આખા દેશની અંદર ધંધો કરે છે, એના પૈસા ઉઘરાવવા હોય તો તમે પોલીસ પાર્ટીનો કોન્ટેક્ટ કરો, તમારા પૈસા નીકળી જશે। બિલકુલ, જે ખરા અર્થમાં પોલીસે કામગીરી કરવાની છે તે જ કામગીરી કરવાના ક્યાંક તેઓ કમિશન લઈ રહ્યા છે। બીજેપી તરફથી હિતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, જે આક્ષેપો થઈ રહ્યા છે રાજકોટ પોલીસ કમિશનર પર ગંભીર આક્ષેપો છે અને પહેલા તો મહેશ સખિયાનો જે કેસ સામે આવ્યો હતો છેતરપિંડીનો, તેમાં કમિશન ક્યાંક ઉઘરાવ્યાના આક્ષેપ હતા અને હવે તો બીજા 2 કેસ પણ સામે આવી રહ્યા છે। સૌથી પહેલા પ્રતિક્રિયા આપની। જો બેન, માન્ય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે રજૂઆત કરી છે, એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે। પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ પદાધિકારીને કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને પોતાના વિસ્તારમાંથી મળેલી રજૂઆતને યોગ્ય ફોરમમાં રજૂ કરવાનો અધિકાર છે। ભારતીય જનતા પાર્ટીની આંતરિક લોકશાહીની આ બ્યુટી છે। અમારા ધારાસભ્યશ્રીએ પોતાના વિસ્તારમાંથી મળેલી રજૂઆત, લેખિતમાં મળેલી રજૂઆત યોગ્ય જગ્યાએ રજૂઆત કરી છે। રાજ્ય સરકારના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ ઇનિશિયેટિવ લઈ ગંભીરતાથી એની તપાસ થાય એવો પ્રયાસ કર્યો છે। માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ વાત કરી છે કે આ બાબતમાં ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબે પણ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે રાજકોટની આ ઘટનામાં ન્યાયિક તપાસ થાય અને કોઈને પણ અન્યાય ના થાય એની ચિંતા કરવામાં આવે। સવાલ એ છે બેન ભાવિકાબેન કે આ એક અધિકારી સામેની ફરિયાદ છે અને ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યએ ફરિયાદ કરી છે। અમારે કંઈ પણ જો છુપાવવાનું હોત, ચામડી બચાવવાની હોત
ભાગીદારી કરવાની હોત તો માન્ય ધારાસભ્યશ્રીએ આ રીતે પત્ર લખીને રૂબરૂ મળીને રજૂઆત ન કરી હોત. ભૂતકાળના આવા અનુભવો રહ્યા છે કે લોકપ્રતિનિધિ પણ એમની સાથે મળીને ભાગીદાર બનીને રેકેટ ચલાવતા હતા. એવા અનેક દાખલા છે. 2 દિવસ પહેલા જ ગુજરાતમાં એક વિદ્યાર્થી આગેવાને 2.5 લાખ રૂપિયા જેટલી રકમ વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં એડમિશન માટે લીધી છે. આપણે સૌ જાણીએ છીએ. એના અનેક મુખ્યમંત્રીઓ અનેક રાજ્યોમાં કમલનાથજીની સરકાર બની એના અઠવાડિયામાં જ એના ભાણિયાના ઘરેથી ખૂબ મોટી કરોડો રૂપિયાની રોકડ રકમ પકડાઈ હતી. હિતેન્દ્રભાઈ, ગુજરાતમાં જે બની રહ્યું છે તેની વાત કરીશું તો વધુ સારું રહેશે, કારણ કે જે સમગ્ર મામલો સામે આવ્યો છે, પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે અધિકારી પર કોના 4 હાથ હતા? એ અધિકારી પર કોના 4 હાથ હતા? તો આટલા મોટા પ્રમાણમાં કમિશન કાંડ કરી રહ્યા હતા. જે કામગીરી ખરેખર પોલીસ વિભાગે કરવી જોઈએ, તે રિકવરી અપાવી જોઈએ, તે જ રિકવરીમાં કમિશન લેતા હતા. જવાબ લઈશ આપની પાસેથી. આ બંને નેતાઓ મારી સાથે જોડાયેલા રહેશો. આ ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે. કમિશન લેવાના જે આક્ષેપો લાગી રહ્યા છે, જે સૌથી પહેલા કેસ મહેશ સખિયાનો સામે આવ્યો. ગૃહ રાજ્યમંત્રીએ પત્ર લખીને એમએલએ ગોવિંદ પટેલે રજૂઆત કરી, પરંતુ હવે બીજા 2 કેસ પણ સામે આવી રહ્યા છે. એક સોની વેપારી છે, તેમને પણ ટોર્ચર કરીને તેમની પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા, અને બીજો જે મામલો છે તે ટિમ્બરના વેપારી પાસેથી કોરા ચેક લખાવી લેવામાં આવ્યા. આ સમગ્ર મામલા ઉપર ચર્ચા કરી રહ્યા છે કોંગ્રેસ તરફથી લલિતભાઈ કગથરા અને બીજેપી તરફથી હિતેન્દ્રભાઈ પટેલ જોડાયેલા છે. લલિતભાઈ, જે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, સૌથી પહેલા તો સવાલ કે રાજકોટ પોલીસ કમિશનર પર જે આક્ષેપ લાગ્યા છે, જો એ તપાસનો વિષય છે કે તપાસ બાદ ખરેખર શું સામે આવી રહ્યું છે, કોણ જવાબદાર હતો અને જવાબદાર વ્યક્તિઓ સામે શું પગલાં લેવામાં આવશે, પરંતુ સવાલ કે કોના 4 હાથ હતા? શું ગૃહ રાજ્યમંત્રી કે પછી પોલીસ વિભાગ, જે આખું કહી શકાય કે કોઈની જાણ જ નહોતી, કોઈની જાણ બહાર જ આ પ્રકારનું કહી શકાય કમિશન કાંડ થઈ રહ્યું હતું, તો સરકાર શું કરી રહી છે? જો ભાવિકા, આપની બહુ સાચી વાત છે. આમાં પ્રશ્ન પ્રજાને એ થાય છે કે સરકાર શું કરી રહી છે. નબળો ધણી, નબળો નમાલિયો, માયકાંગલો ધણી હોય ને, એ પાડોશીની વાત કરે. પાડોશી 27 વર્ષથી તમે ગુજરાતમાં શાસન કરો છો અને તમારું પોલીસ તંત્ર છડે ચોક હપ્તા લે છે, ઉઘરાણી કરે છે, ખંડ કરે છે, અને તમે પાડોશીની વાત કરવા જાઓ છો. 27 વર્ષ ત્યાંથી હિતેન્દ્રભાઈ, શું આપણે ચટણી ખાધી છે ગુજરાતમાં? આપણે ગુજરાતમાં શાસન કરી. તમારા કમિશનર ઉપર આરોપ થયો, કોઈ નાના પોલીસના હવાલદાર ઉપર નથી આરોપ થયો કે મારી પાસે ટ્રાફિકમાં લોકોએ પૈસા લીધા. એવો પોલીસ તંત્ર આખું, જેની નીચે સમગ્ર જિલ્લાનું, સમગ્ર શહેરનું પોલીસ તંત્ર હોય, એ પોલીસ અધિકારી ઉપર આરોપ થયો હોય. અને લલિત કગથરા કોંગ્રેસે હવે આરોપ નથી કર્યો. તમારા સિનિયર મોસ્ટ ધારાસભ્ય ગોવિંદભાઈ આરોપ કર્યો. તમે આજે એમ કહો છો પત્ર લખ્યો. પત્ર નહીં, આરોપ હકીકત છે, અને હકીકતને સ્વીકારી જો તમારે સાચી તપાસ કરવી હોય તો તમામ અધિકારીઓને શટડાઉન કરો. પેલા એને એકા ઉતારો અને નિપક્ષ લોકોને. પછી તો તમે કાયમને માટે ગયો છો. આટલા પેપર ફૂટ્યા, 10 લાખ યુવાનોની જિંદગી ઉપર તમે રમત કરો છો. હજી હર્ષિત મોરારિયા બેઠા, હજી હર્ષિત મોરારિયા તમે રાજીનામું નથી લઈ શકતા, તો તમે શું આ કમિશનરની તપાસ કરવાના? તમારે તપાસ કરવાની દાનત જ નથી. એનો મતલબ હિતેન્દ્રભાઈ ઈ છે કે આ હપ્તાના પૈસા ક્યાં કમલમ સુધી પહોંચતા હોય તો જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય. જી લલિતભાઈ, જવાબ લઈએ હિતેન્દ્રભાઈ પાસેથી. તો જ તમે પાડોશીની વાત કરવા જાઓ. અત્યારે તમારે પહેલા આપણું ઘર હાચવવું જોઈએ. 27 વર્ષ થયા ભારત દેશમાં ગુજરાતનું મોડલ, ગુજરાતમાં અમારો વહીવટ, આ વાત લઈને તમે રાજ્ય કરો, દેશમાં શાસન કરો, તો આજે ભારત દેશમાં ગુજરાત મોડલ લઈને ગયા. આ બંને નેતાને અટકાવવા માંગીશ. રાજ્યસભાથી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. તો રાજ્યમાં ભાજપની સરકાર અને ભાજપના એમએલએ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખે છે કે રાજકોટમાં પોલીસ કમિશનર દ્વારા ગુંડા મવાલીની જેમ ઉઘરાણી કરવામાં આવે છે. રિકવરીના જે છેતરપિંડી થઈ હોય કોઈ વ્યક્તિ સાથે, રિકવરી કરાવવાના જે પૈસા હોય તેમાંથી કમિશન માંગવામાં આવે છે. બાર્ગેનિંગ થાય છે. 30% થી 15% બાર્ગેનિંગ નક્કી કરવામાં આવે છે અને 1 કરોડ જેટલા રૂપિયા આપવામાં પણ આવતા હોય છે. ખરેખર ગુજરાતના
જે મંત્રીઓ છે, ગુજરાતનું જે સરકાર અત્યારે જે ચાલી રહી છે તેની પર પણ સવાલ થઈ રહ્યા છે. બીજેપી તરફથી હિતેન્દ્રભાઈ અને કોંગ્રેસ તરફથી લલિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ. સવાલ ફક્ત એક જ અત્યારે થઈ રહ્યો છે કે અધિકારીઓ પર કંટ્રોલ નથી સરકારનું કે શું? ભાવિકાબેન, આપે જોયું એ પ્રમાણે અહીંયા આખી એ ઘટના જે છે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે. અધિકારી સામે ફરિયાદ છે. ભૂતકાળ ગુજરાતનો સમગ્ર દેશ અને દુનિયાએ જોયો છે. અહીંયા કોઈ પણ પ્રકારનું એમાં છાવરવાની કોશિશ નથી કરવામાં આવી. ક્યાંય પણ ચામડી બચાવવાનો પ્રયાસ નથી કરવામાં આવ્યો. હિતેન્દ્રભાઈ, છાવરવાની કે બચાવવાની વાત છે જ નહીં. સવાલ અત્યારે થઈ રહ્યો છે કે અધિકારીઓ પર કંટ્રોલ છે કે નહીં સરકારનો. ચોક્કસપણે ગોવિંદભાઈ આ સમગ્ર મામલો સામે લાવ્યા છે, પરંતુ શું અધિકારીઓ શું કરી રહ્યા છે? કોઈની પાસેથી કમિશન લઈ રહ્યા છે? 8 માસ પહેલાની ઘટના છે, છેતરપિંડીની 8 માસ પહેલા ઘટના ઘટી. 1 કરોડ રૂપિયા તો લઈ પણ લેવામાં આવ્યા. અરજી પર કામગીરી થઈ, ત્યાં સુધી સરકારના ધ્યાને ન આવ્યું. સરકાર શું ધ્યાન રાખી રહી છે? સરકાર પોલીસ વિભાગ પર, જે તંત્ર પર જે કહી શકાય કામગીરી, જે જોવાની કામગીરી હોય તે નથી થઈ બરાબર, એ આપ માનો છો કે નહીં? આ તો સમગ્ર મામલો સામે આવ્યા બાદ હવે તપાસનો દોર શરૂ થશે. ત્યારબાદ કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે, જે દરેક બીજેપી નેતાનું એક સ્લોગન બની ગયું છે, તે પ્રકારના નિવેદનો આવશે. પરંતુ જે પહેલાની ઘટના છે તે સંદર્ભે પૂછી રહી છું આપને. બેન, એ જ વાત કરું છું કે 8 માસમાં કોંગ્રેસના કોઈ 2 પ્રદેશ પ્રમુખો અને બંને વિરોધ પક્ષના નેતા અથવા રાજકોટના કોઈ જનપ્રતિનિધિએ સરકારને કાગળ લખીને આવી રજૂઆત કરી હોય એવું આપના ધ્યાનમાં હોય તો માન્ય લલિતભાઈને મારી વિનંતી છે કે રજૂ કરે. માત્ર ને માત્ર મીડિયામાં આવીને રજૂઆત કરી છે. એની સામે ભાજપના લોકપ્રતિનિધિ પોતાની જવાબદારી સમજીને પોતાના વિસ્તારના આગેવાનની પોતાના વિસ્તારની ફરિયાદ. ભાવિકાબેન, મને પ્રશ્ન બહુ પૂછ્યા, આપણે મારી રજૂઆત તો સાંભળો. બિલકુલ બિલકુલ લલિતભાઈ, આપણે જવાબ હિતેન્દ્રભાઈ આપે કહ્યું ને કે કોઈ કોંગ્રેસના નેતાએ રજૂઆત કરી છે કે નહીં, બસ એ જ લલિતભાઈ કહી રહ્યા છે કે તેમણે પત્ર લખ્યો છે, તેમણે રજૂઆત કરી છે. બિલકુલ લલિતભાઈ, હિતેન્દ્રભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. લલિતભાઈ, આ એ ગુજરાત છે, આ એ સરકાર છે ભારતીય જનતા પાર્ટી, જેને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માટે એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવી છે અને સફળતાપૂર્વક એનો અમલ કર્યો છે. એ ગૌરક્ષા કાયદો લાવ્યા છે, એનો અમલ થઈ રહ્યો છે. એણે ગુંડાધારો લાવી અને આવી પ્રવૃત્તિ ના થાય એનો પ્રયાસ કર્યો છે. આપણે એ ગુજરાત પણ જોયું છે જે ગુજરાતમાં કર્ફ્યુ ન હોય એ સમાચાર બની જતા હતા. ગામડાનો એક દીકરો શાકભાજી વેચવા માટે બજારમાં જાય તો એને 2 જોડી કપડા લઈને જવું પડતું હતું. આપણે મહેમાન ગતિ જઈએ. હિતેન્દ્રભાઈ, સરકારની યોજનાઓ ગણાવવાનો અત્યારે સમય નથી, પરંતુ જે સવાલ આપને પૂછ્યો છે તેનો જવાબ આપશો. 2-3 જોડી કપડા લઈને જવું. આપ તો કેવી વાત કરી રહ્યા છો કે કોંગ્રેસનો કોઈ નેતાએ આ સવાલ ન કર્યો, કોંગ્રેસનો કોઈ વ્યક્તિ રજૂઆત કરવા માટે ન આવ્યો. શહેરો એ ગુંડાઓના નામથી ઓળખતા હતા. હિતેન્દ્રભાઈ, આપ તો કેવું ગાણું ગાઈ રહ્યા છો કે ભાઈ એમએલએ ગોવિંદભાઈ પટેલ છે, ભાજપના નેતા છે, તે જ મામલો સામે લાવ્યા એટલે સારી સરકાર. ગુજરાત જેવું છે જેમાં કર્ફ્યુ એ ભૂતકાળ બની ગયો છે, જેમાં ગુંડાઓ એ ભૂતકાળ બની ગયા છે. ગુંડાઓ ભૂતકાળ બની ગયા, પરંતુ પોલીસ તંત્ર ગુંડા મવાલીની જેમ ઉઘરાણી કરે છે. શું કહેશો હિતેન્દ્રભાઈ? આપના નેતા જ કહી રહ્યા છે, ભાજપના નેતાએ જ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પોલીસ તંત્ર ગુંડા મવાલીની જેમ ઉઘરાણી કરે છે. શું કહેશો? ભાજપના નેતાનું આવી ઘટનામાં મેળાવવું પડ્યું નથી, એટલા માટે જ એને રજૂઆત કરી છે. એને પબ્લિકની વચ્ચે રહ્યા છે. નહીં, આપ તો સરકારની વાહવાહી કરી રહ્યા છો કે કર્ફ્યુનો સમય હતો એ જતો રહ્યો, અત્યારે શાંતિપૂર્ણ માહોલ ચાલી રહ્યો છે. જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી પોલીસ તંત્રની છે, તે જ ગુંડા મવાલીની જેમ ઉઘરાણી કરે છે. જેવી રીતે જેતપુરના સાડી ઉદ્યોગની રજૂઆત કરી અને પછી માન્ય કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ પીલડું વાળી લીધું હતું, કેવી રીતે એમની ગાડી નવી આવી ગઈ એ પણ બધા જાણે છે. એટલે અમારે એવા પ્રકારની ભાગીદારી કરવાની નહોતી. માન્ય ધારાસભ્યશ્રીએ છાતી કાઢી
અને લોકપ્રતિનિધિની રજૂઆત યોગ્ય જગ્યાએ પહોંચાડી છે, એની તપાસ મુકાઈ છે, જવાબદારો સામે પગલાં લેવામાં આવશે. બિલકુલ. જો અમારે ચામડી બચાવવાની હોત તો આવા પ્રકારની રજૂઆત ના કરતા, સેટલમેન્ટ કરતા, જેવી રીતે કોંગ્રેસના ધારાસભ્યો કરતા હતા, જેવી રીતે એડમિશનને એમના નેતાઓ પૈસા લીધા છે, જેવી રીતે ટિકિટના એમના નેતાઓ પૈસા લેતા હતા, એવા પ્રકારની રજૂઆત અમારે ભાજપની નહોતી કરવાની. સરકાર છે તો સેટલમેન્ટ કેવી રીતે થઈ શકે? આપ જ કોને આપ કહી રહ્યા છો કે સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે તો સેટલમેન્ટની વાત ક્યાંથી આવી? નહીં બેન, હું એ જ કહું છું, જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આમાં મેળાપી કરવાનું હોત, અધિકારી જોડે મળી જવાનું હોત તો આવી રજૂઆત ના કરતા, અથવા ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાને ઉપર હપ્તો મળવાનો હોત તો પણ આવા પ્રકારની રજૂઆત ના થાત, તો પણ આવું તાત્કાલિક તપાસ ના સોંપાત અને બિલકુલ. તાત્કાલિક કાર્યવાહી કરવાની ભાવિકા, પાર્ટીનું બિલકુલ સંગઠન બિલકુલ લલિતભાઈ અને શું કહેવા માંગી ભાવિકા, રહ્યા છો? માંગણી ના જી કરતા. જી લલિતભાઈ ભારતીય જનતા ભાવિકા, જો ભારતીય જનતા પાર્ટી એ જે વાત કરે છે કેટલી બેઝલેસ કરે છે. આવી માંગણી કરી શકે છે. જો કોંગ્રેસનો ધારાસભ્ય અધિકારી સાથે સેટલમેન્ટ કરી લીધું હોત તો, એટલે અધિકારી ભ્રષ્ટાચારી છે એ તો એ સાબિત કરી દે છે. અધિકારી ભ્રષ્ટાચારી છે એ સાબિત કરી દે છે. અને કોંગ્રેસનો ધારાસભ્ય જો અધિકારી સાથે સેટલમેન્ટ કર્યું તો ફાંસીએ ચડાવો. તમારી સરકાર શેના માટે જીતેન્દ્રભાઈ રાહ જુઓ છો? તમારા રાજમાં પોલીસ ગુંડા થઈ ગયા. ભાવિકા, તને ધન્યવાદ બેટા આપું છું કે તમે સાચી વાત આજે એન્કર તરીકે કરી છે. પોલીસ તંત્ર અત્યારે ગુંડા થઈ ગયા છે. ગુંડાનો મોટામાં મોટો ગુંડો કમિશનર. એમાં નાના ગુંડા ક્યાંથી આવે ભાજપના શાસનમાં? અને જો ગુંડાને તમે નાબૂદ કર્યા હોત તો ગઈ ધારાસભામાં ગુંડા ધારો લઈ આવવો શું કામ પડ્યો? કેમ તમારે 25 વર્ષે આ ગુજરાત રાજ્યમાં ગુંડા ધારો લાગુ પડ્યો? કેમ 25 વર્ષે તમારે આ ધારો લાવવો પડ્યો? ગુંડા તમારા શાસનમાં ફૂલ્યા ફાલ્યા. કોંગ્રેસે પાડી પોષીને તમારા મોટા કરેલા ભારતીય જનતા ગુંડાઓને પાર્ટીના તમામ નાબૂદ કાર્યકરો કરવા માટે ગુંડા થઈ ગુંડા ધારો ગયા. લાવવામાં આવ્યો છે. તમારા સરકારી ગુંડાઓને તંત્રના પાડવાનો હોત તો અધિકારીઓ ગુંડા ધારો ન હોત. ગુંડા થઈ ગયા. તમે લલિતભાઈ તમારો આગેવાન યુનિવર્સિટીમાં એડમિશનના 2.5 લાખ રૂપિયા લે, પ્રિયંકાજીનો ડ્રાઈવર ટિકિટ આપવા માટે પૈસાની માંગણી કરે, ચરણસિંહજી ચન્ની પંજાબના તમારા મુખ્યમંત્રીનો ભત્રીજો 11 કરોડ જેટલી રોકડા રકમ ઈડીની તપાસમાં પકડાય, સત્તામાં આવતા એક જ મહિનામાં કમલનાથનો ભાણીઓ 300 કરોડ રૂપિયા જેવી રોકડી રકમ એના ઘરેથી પકડાય, તમારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી 100 કરોડ મહિને ઉઘરાઈ આપવાનું પોલીસ કમિશનરને કહે, એ સાબિત થાય અને આજે જેલમાં છે. તમે પદાધિકારીઓ પકડાયા છો, ગુજરાતમાં અધિકારી સામે ફરિયાદ છે અને ભાજપના પદાધિકારીએ એની સામે ફરિયાદ કરી છે. સવાલ એ છે કે ભાજપના જીતેન્દ્રભાઈ, બિલકુલ. ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસ જી લલિતભાઈ, પૈસા નથી જીતેન્દ્રભાઈ, દીધા. આપને તમારા એક સવાલ. મુખ્યમંત્રીઓના ભાણિયા, ભત્રીજા, જીતેન્દ્રભાઈ, ભાઈઓ, આપને એ સવાલ. આગેવાનોએ પૈસા લીધા છે. ગોવિંદભાઈએ સમગ્ર મામલો સામે લાવ્યા, એમણે પોતાની કામગીરી કરી, અભિનંદનને પાત્ર છે. ખરેખર જનપ્રતિનિધિ તરીકે તેમણે પોતાની કામગીરી બજાવી છે. જનપ્રતિનિધિ તરીકે જનતાનો અવાજ છે. જનતાને જે પરેશાની થઈ રહી હતી, જે પોલીસ તંત્ર તેમની સાથે જે ઉઘરાણી કરી રહ્યું હતું, જે કમિશન કાંડ થઈ રહ્યું હતું, તે સમગ્ર મામલો સામે આવ્યા. એ જ સંદર્ભે ભાજપના નેતા પ્રતિનિધિ તરીકે આગળ આવ્યા છે. તેમની કામગીરી બિરદાવવા લાયક છે, પરંતુ સવાલ સરકારને લઈને છે કે સરકાર શું કરી રહી છે? શું સરકારનું કંટ્રોલ નથી અધિકારીઓ પર? અધિકારીઓ પર કોના 4 હાથ છે કે અધિકારીઓ મન પાવે છે એમ જનતાના રિકવરીના પૈસા છે તેમાંથી કમિશન માંગી શકે? એવી તો કેટલી હિંમત કમિશન માંગે છે, ઉપરથી 1 કરોડ રૂપિયા આપવામાં આવે અને ન આપવામાં આવે તો ટોર્ચર કરવામાં આવે છે. તમામ સવાલોના જવાબ લઈશું નાનકડા વિરામ બાદ. કમિશન કાંડ, કમિશન જે શબ્દ છે એ મળતિયાઓ હોય, ક્યાંક વચેટિયાઓ હોય, તેને લઈને શબ્દ સામે આવતો હતો, પરંતુ પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી જેની છે તે જ કમિશન લેતું હોવાની વાત સામે આવતા ચકચાર તો મચી છે. પરંતુ હવે વધુ સવાલ એટલે થઈ રહ્યા છે કે સરકારે હજુ સુધી તપાસના આદેશ આપ્યા છે. શા માટે હજુ પદ પરથી તેમને હટાવવામાં નથી આવ્યા? જ્યાં સુધી તપાસ ચાલે ત્યાં સુધી તેમને પદ પરથી દૂર ન કરી શકાય?
શા માટે હજુ પણ કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ તેમના તરફથી નથી આવ્યું? મનોજ અગ્રવાલ ક્યાં છે તેને લઈને પણ કોઈ જવાબ સામે નથી આવી રહ્યો. બંને નેતાઓ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા લલિતભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે સમગ્ર આક્ષેપો તો થઈ રહ્યા છે, તપાસનો ધમધમાટ ચાલશે, જે કહેવાય છે ને કે તપાસનો દોર ચાલુ છે, મુલાકાતોનો દોર ચાલુ થઈ ગયો છે, આપને શું લાગી રહ્યું છે? આપની શું માંગ છે કે કેવા પ્રકારના પગલા લેવા જોઈએ? જનતાના રિકવરીના પૈસા કોઈ ફરિયાદ લઈને ક્યાં જશે? જનતા સાથે જ આ પ્રકારનું કહેશે કે ભાઈ અમે તમારી કામગીરી કરી આપીએ, તમારે અમને કમિશન આપવું પડશે, તો જનતા કોની પાસે જશે? બહુ સાચી વાત છે રાધિકા, ભાવિકા. સવાલ એ પ્રશ્ન ઉભો થાય છે કે સરકારની દાનત હોવી જોઈએ. દાનત હોય તો એટ એ ટાઈમ બંને અધિકારીઓને જે અધિકારીઓ આમાં છે એ લોકોને અત્યારે એને નીચે ઉતારી દો, એ આ પદ ઉપરથી નીચે ઉતારી દો અને બીજાને તટસ્થ વ્યક્તિને તપાસો. તો ભાવિકાબેન એક બહુ સ્પષ્ટ વાત કરું છું. હિતેન્દ્રભાઈ મારા મિત્ર છે, પણ દર વખતે કોંગ્રેસના શાસનમાં વાત કરે છે તો હું એમને રેકોર્ડ કાઢીને કહેવા માંગુ છું, રેકોર્ડ કાઢીને, કે કોંગ્રેસના શાસનમાં આઈપીએસ પોલીસ કમિશનર દરજાની વ્યક્તિ 1.5 વર્ષથી વધારે એક ને એક જગ્યાએ શાસન નહોતી કરતી. એની 1.5-2 વર્ષમાં બદલાવી નાખતા હતા, કારણ કે એને આવા તત્વો સાથે ઘરોબો ન થઈ જાય. આવા જે જમીનના ધંધાર્થી હોય, જે લુખા તત્વો હોય, એની સાથે એનો રેપો વધે નહીં. એટલા માટે સરકારશ્રી દર 1.5 વર્ષે આવા અધિકારીઓની ટ્રાન્સફર કરતી. જી લલિતભાઈ, બિલકુલ. છેલ્લા 4 વર્ષથી આ ફેવિકોલ સાથે રાજકોટમાં જોઈતા એક અધિકારીને તમે 5-5 વર્ષ ત્યાં રાખો, એટલે જમીનના ધંધાર્થીઓ હોય, એટલે અધિકારીઓ પર કંટ્રોલ રાખવો પણ ખૂબ જરૂરી બનતો હોય છે. હિતેન્દ્રભાઈ આપની પાસે આવવા માંગીશ, ટૂંકમાં જવાબ માંગીશ, પરંતુ મને આશ્વાસન આપો એ પ્રકારનું કે સરકાર છે આ સંદર્ભે ફક્ત તપાસનો દોર નહીં કરે, ઠોસ પગલા ભરશે. કેમ કે જનતા ફરિયાદ લઈને કોની પાસે જશે? ફરિયાદ લઈને જશે તો એમ કહેશે કે કમિશન આપવું પડશે તમારું કામ કરાવવા માટે. હિતેન્દ્રભાઈ જવાબ આપવો પડશે. અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી. હિતેન્દ્રભાઈ, દૂધ થઈ જશે, પાણીનું પાણી થઈ જશે અને ઉંદેડાને પણ પકડશું નહીં. જી હિતેન્દ્રભાઈ, જી આપને પણ અને માન્ય લલિતભાઈને પણ આશ્વાસન આપું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે પણ તપાસ થશે, જે પણ એનો નક્કી થશે, એને યોગ્ય સજા મળશે. જેની પણ મુશ્કેલી છે એને પણ ન્યાય મળશે. ચામડી બચાવવાનો પ્રયાસ જો કરવાનો હોત તો ફરિયાદ જ ન થઈ હોત, કમિશન જ ન મુકાયું હોત ને તપાસ માટે મુખ્યમંત્રીએ કે ગૃહમંત્રીશ્રીએ હાજ ન પાડી હોત. ધન્યવાદ ગોવિંદભાઈને આપો. અધિકારી કરવી પડે. બિલકુલ મારી પાસે સમયનો અભાવ છે. આક્ષેપોમાં જે ગંભીરતા છે એ ગંભીરતાને આધારે એમાં તપાસ બિલકુલ. જે લલિતભાઈ ગંભીરતા છે અને એ હિતેન્દ્રભાઈ, આ બંને મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આશા રાખું છું કે આ મુદ્દા પર રાજનીતિ ન થાય. જનતાનો સવાલ છે, જનતા કોની પાસે ફરિયાદ લઈને જશે, અને ફરિયાદ લઈને જાય છે તો કમિશન ઉઘરાવવામાં આવે છે, ગુંડા મવાલીની જેમ ઉઘરાણી કરવામાં આવે છે. એટલે જનતાનો અવાજ છે, જનતાના સવાલો છે. સરકાર પોતાના અધિકારીઓ પર કંટ્રોલ રાખો, પોતાના અધિકારીઓ શું કરી રહ્યા છે તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે. સરકાર સુચારુ રીતે ચાલી રહી છે, ફક્ત તેના ગાણા ગાવા પૂરતું સીમિત નથી રહેતું.